रहमानिर रहीम वला तुफसिदू फिल अर्द बअद इस्लाहिहा वदऊहु खौफन व तमआ इन्ना रहमतल्लाहि करीबुम मिनल मुहसिनीन। सल्लल्लाहु अलैहि मोहम्मद अज़ीज़ान मोहतरम અને બ્રાદરાને અઝીઝ, જે આ કરીમાની તિલાવતનો શરફ હાસિલ કર્યો છું એનો સાદો તર્જુમો એ છે કે ખબરદાર તમે જમીન ઉપર કોઈ જાતનો ફસાદ ન કરજો, ખબરદાર કોઈ જાતનો ફિતના, કોઈ જાતની ખરાબી જમીન ઉપર પેદા કરવામાં ન આવે। અને એ બી યાદ રાખજો કે જ્યારે તમે તમારા અલ્લાહને બોલાવો, અલ્લાહ પાસે દુઆ કરો તો તમારા અંદર બે હાલત હોવી ખપે, 50% ઉમ્મીદ અને 50% ખૌફ। ખૌફ ઉમ્મીદ સાથે તમે અલ્લાહને બોલાવો અને અલ્લાહ પાસે દુઆ કરો। એમ ના તમે વિચાર કરો કે હવે એક ને એક કામ કરી લીધો છું તો જન્નત મારી જાગીર થઈ ગઈ છે અને એક ખરાબ કામ કરી લીધો છું તો હવે મને જહન્નમમાં જાવું છે। 50% ઉમ્મીદ અને ખૌફ સાથે તમે અલ્લાહને તમે કહેવા। તમને ખબર છે કે આ આયતના અનુસંધાનમાં જે પહેલો ફરાઝ છે મારી આયતનો વલા તુફસિદુ ફિલ અર્ઝ બઅદ ઇસ્લાહિહા, કે ખબરદાર જમીન ઉપર તમે ફસાદ, ફિતના અને કોઈ જાતની ખરાબી પેદા કરવાની કોશિશ ન કરો। આ આયતના અનુસંધાનમાં જે મારો ટોપિક છે, જે વિષય છે, કરબલા ઇન્સાનિયતની નિજાતનો કેન્દ્ર છે, સેન્ટર છે। કરબલામાં દર જાતની નિજાત મળે છે, દર કૌમ મિલ્લતને નિજાત મળે છે, દર ઇન્સાનને નિજાત મળે છે। અગર એક ઇન્સાનને નિજાત ખપે તો કરબલામાં આવે, એક ફેમિલીને નિજાત ખપે તો કરબલામાં આવે, એક સોસાયટીને નિજાત ખપતી હોય તો કરબલામાં આવે, એક કન્ટ્રી અને દેશને નિજાત ખપતી હોય તો કરબલામાં આવે, આખી દુનિયાને નિજાત ખપે તો કરબલામાં આવે। પણ કેવી રીતે કરબલામાં નિજાત મળે છે, કઈ જાતની નિજાત મળે છે, એ સમજવા માટે હું તમને કીધો તો હુસૈનનો મકસદ સમજવું ખપશે કે હુસૈને શા માટે કરબલાથી મદીના મૂકીને કરબલા આવ્યા હતા। ઈ જાણવાની જ્યાર સુધી આપણે નહીં સમજતો કે હુસૈનનો મકસદ શું હતો મદીના મૂકવાનો, કરબલા આવવાનો, ત્યાર સુધી નિજાતનો અર્થ નહીં સમજ પડશે। હું તમને કીધું તો હુસૈનનો જે મોટોમાં મોટો જે મકસદ હતો મદીના મૂકીને કરબલા આવવાનો, અમ્ર બિલ મારૂફ હતો। પછી અમ્ર બિલ મારૂફ ના અહેમિયત અને એની જે ઇમ્પોર્ટન્સી છે એના ઉપર તમારી સમક્ષ ચર્ચા કર્યો। અને પછી અહીંયા હું આવ્યો તો કરબલામાં ઇમામ હુસૈને ખાલી ઇન્સાન, ખાલી જે છે ને શિયા કૌમને યા શિયા મઝહબને નથી બચાવ્યા, દીન ધર્મ નથી બચાવ્યા, બલ્કિ ઇન્સાનિયતને બી બચાવ્યા છે। એટલા માટે આજ હિન્દુસ્તાનમાં ઇમામ હુસૈનને યાદ કરે છે, એટલા માટે આખી દુનિયામાં હુસૈનનો જિક્ર કરવામાં આવે છે। આજ તમે જો આફ્રિકાના જંગલોમાં હુસૈનનો જિક્ર છે, અમેરિકાના મમાલિકમાં હુસૈનનો જિક્ર છે, યુરોપના મમાલિકમાં હુસૈનનો જિક્ર છે, એશિયાના મમાલિકમાં હુસૈનનો જિક્ર છે, આખી દુનિયામાં તમને હુસૈનનો જિક્ર મળશે। કાશ્મીરની વાદીમાં તમને હુસૈનનો જિક્ર મળશે, બંગાળની ખાડીમાં તમને હુસૈનનો જિક્ર મળશે। બલ્કિ હું અહીંયા સુધી કહી શકું કે જ્યાં જ્યાં દુનિયામાં ખુદાની ખુદાઈ છે ઈ જગ્યા હુસૈનનો જિક્ર કરવામાં આવે છે। એક સલવાત પઢે મોહમ્મદ વાલે મોહમ્મદ પર, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। શું કામ બીજા કૌમવાલા? કેમ કે હુસૈને ઇન્સાનિયતને કરબલાના મેદાનમાં બચાવ્યા છે। અને કેવી રીતે બચાવ્યા છે હું તમને એક્સપ્લેન કર્યો હતો કે જ્યારે આપણે અમ્ર બિલ મારૂફના અર્થ સમજશો તો એમાં આપણને મળશે કે અમ્ર બિલ મારૂફના અંદર 50% શરીયત છે, 50% ઇન્સાનિયત છે। અને હુસૈનનો દાવા છે કે હું અમ્ર બિલ મારૂફ કર્યો કરબલામાં, તો એનો અર્થ એ છે કે શરીયત બી બચાવ્યા, ઇન્સાનિયત બી બચાવ્યા। પણ હવે ઈ તમને કીધું તો કે અડધો નતીજો છે, હજી કમ્પ્લીટલી નતીજા બાકી છે કે કેવી રીતે ઇન્સાનિયતને બચાવ્યા, ઈ હજી અડધો નતીજો હતો જે તમને બયાન કર્યો હતો। હજી આખરી અને છેલ્લો નતીજો બાકી છે। પણ અઝીઝો, હું તમને માફી માંગુ છું, મારી આદત છે કે 8 મુહર્રમનો હું જ્યાં બી અશરા પડાવવા જાઉં, મારો ટોપિકને મૂકીને હું 8 મુહર્રમનો મૌલા અબ્બાસનો જિક્ર કરું છું। એ મારી આદત છે। એટલે ફઝાઇલ બી મૌલા અબ્બાસનું કરું છું, ગમનો બયાન બી મૌલા અબ્બાસનું કરું છું।
એક મજલિસ હું મૌલા અબ્બાસના નામ પઢું છું. તો આજે જે છે ને હું તમને કહું છું કે કાલે મારી આખરી નતીજા છે, જે મારો ટોપિક છે એનો, અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી તો 10 મુહર્રમ આવી જશે, તો કાલે જરૂર આવી જાજો. તમને મારો નતીજા નિહાઈ આખરી નતીજા તમને મળશે. પણ આજ જે છે ને હું ઈ ટોપિકને આગળ નહીં વધારી શકું, અને મૌલા અબ્બાસનો 8 મુહર્રમને લીધે છે, એટલા માટે એનો જિક્ર કરવા માંગુ છું. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અઝીઝો, મૌલા અબ્બાસને આજ દુનિયા તમે જુઓ તો જેની તમે તકરીર સાંભળો, તમને મૌલા અબ્બાસની શુજાત ખાલી બયાન કરે છે. આમ લડતા હતા, આમ તલવાર હલાવતા હતા, આમ દુશ્મનના સામે હતા, એટલો દબદબો હતો. એટલે મૌલા અબ્બાસને જે છે ને શુજાઅત અને બહાદુરીમાં ઈ મહદૂદ કરે છે. પણ મૌલા અબ્બાસનો બીજો ફઝાઇલ નથી જાણતા. આજ તમારી સમક્ષ હું બયાન કરવા ચાહું છું કે દુનિયા વાળોને ખબર પડે કે અબ્બાસ ખાલી એક બહાદુર ઇન્સાનનું નામ નથી. અબ્બાસ ખાલી એક શુજા ઇન્સાનનું નામ નથી. અબ્બાસ એક સાવંતનું નામ નથી. અબ્બાસને ખાલી ફન્ને સિપાહીગરી નથી આવતો. અબ્બાસ ખાલી એક જંગજુ નથી. અબ્બાસ એક બહાદુર અને સજા ઇન્સાનના સાથે સાથે અબ્દે સાલે ભી છે. અમે ઝિયારતે વારસામાં શું પડે છે? અસ્સલામુ અલૈકા યા અય્યુહલ અબ્દુસ સાલેહ. કેનું લકબ છે અબ્દુસ સાલેહ? મૌલા અબ્બાસનો. અબ્દે સાલેહ એટલે શું? એટલે અલ્લાહનો સાલેહ બંદા. અલ્લાહનો સાલેહ બંદા કેને કહેવામાં આવે છે? અઝીઝો, પહેલા અબ્દનો અર્થ સમજો, પછી સાલેહનો અર્થ તમે સમજશો તો પછી અબ્બાસ સમજમાં આવશે. હું જાણી જોડીને આજ મૌલા અબ્બાસની શુજાઅતના બારામાં બહુ બયાન કરવા નથી માંગતો કે તમને ખબર પડે કે એમાં મૌલા અબ્બાસ શુજા તો હતા, ઇમામ અલીનો દીકરા હતા, ઇમામ અલીનો ફરજંદ હતા. કેવી રીતે શુજા ના હોય? પણ શું કામ ખાલી શુજાત બયાન કરવામાં આવે છે, બીજો કમાલ બયાન કરવામાં નથી આવતો મૌલા અબ્બાસ? અબ્દનો અર્થ શું છે? ડિક્શનરીમાં તમે જો તો અબ્દ એને કહેવામાં આવે છે કે આગળ જમાનામાં ઇન્સાનોને વેચવામાં આવતો હતો અને ખરીદવામાં આવતો હતો. જેમ બાજાર લાગે છે ને દુકાન તમારી, આવી રીતે બાજારમાં લઈને કનીઝ અને ગુલામને અલગ વેચતા હતા, અને માણસો જાતા હતા ખરીદવા માટે. જેને કોઈ ગુલામ પસંદ આવ્યો ખરીદી, એ અબ્દ કહેવાય. જેવી રીતે તમારા પાસે હું એક સામાન ખરીદું, દાખલા તરીકે મોબાઈલ ખરીદું યા જે બી, હવે હું એનો માલિક થઈ ગયો છું. હવે એ મારી મિલકિયત થઈ ગઈ છે. હવે જેવી રીતે હું ચાહું એને વાપરું. આવી રીતે અબ્દ જ્યારે ખરીદતા હતા તો હવે એની મિલકિયતમાં, માલિકની મિલકિયતમાં થઈ જતો હતો. હવે અબ્દ પોતાના મરજીથી કંઈ કોઈ કામ નહીં કરી શકે, ન કંઈ જઈ શકે, ન કોઈ માલિકના ખિલાફ કોઈ કામ કરી શકે. એટલે માલિક જેમ કહેશે આવી રીતે એને કરવાનું હોય. હત્તા ઈ હાલીને જાય બી નહીં શકે, એ જગ્યા હાથથી કામ બી નહીં કરી શકે. અને અગર માલિક એને ના પાડે કે આ વસ્તુ ન જોજે તો એ જોઈ બી નહીં શકે, અને આ વસ્તુ ના સાંભળજે તો કેમ કે હવે એનો માલિક થઈ ગયો છે. જેમ મોબાઈલ તમારા હાથમાં છે, તમારી મિલકિયતમાં છે, એ અબ્દ કહેવાય. અબ્દે સાલેહ કેને કહેવામાં આવે છે? અબ્દે સાલેહ એટલે એ અબ્દનો અર્થ છે. અમે બધા અલ્લાહનો અબ્દ છે. અલ્લાહનો અબ્દનો મતલબ એ છે કે અમે અલ્લાહનો ગુલામ છે. એટલે જેવી રીતે એક માલિક દુનિયામાં ગુલામ ખરીદે તો હવે એની મરજીના મુતાબિક ગુલામ કામ કરે, આવી રીતે અમે દુનિયામાં અલ્લાહનો અબ્દ છે તો અલ્લાહના મરજીના મુતાબિક અમે દુનિયામાં કામ કરીએ. અલ્લાહ કહે કે આ કામ કરો, આ કામ ન કરો, અહીંયા જાઓ, અહીંયા ન જાઓ, આ જો, આ ન જો, આ સાંભળો, એ બધું એ ગુલામ એમ હોય. હવે અબ્દે સાલે કેને કહેવામાં આવે છે? જે સાલે બંદા, એ કહે છે કે જેને સૌથી વધારે માલિકની મારિફત હોય એ અબ્દે સાલે કહેવાય. જે અબ્દને, જે ગુલામને માલિકની સૌથી વધારે મારિફત હોય એને અબ્દે સાલે કહેવાય. એટલે અબ્દે સાલે ઈ છે કે જેને અલ્લાહની સૌથી વધારે મારિફત હોય, રસૂલની સૌથી વધારે મારિફત હોય, ઇમામની સૌથી વધારે મારિફત હોય. મૌલા અબ્બાસનો એક લકબ છે અબ્દે સાલે. અસ્સલામુ અલૈકા યા અય્યુહલ અબ્દુસ સાલે અલ મુતીઉ લિલ્લાહી વ લિરસૂલે. આગળ વાળા જુમલા બતાવે છે સલામ થાય તારા ઉપર એ અબ્દે સાલે. કૌન અબ્દે સાલે?
અલ મુતીઉ લિલ્લાહિ વલ રસૂલે, જે અલ્લાહનો બી મુતી છે, ફરમાબરદાર છે, અને રસૂલનો બી ફરમાબરદાર છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અઝીઝો, અને જેને અલ્લાહની સૌથી વધારે મારિફત હોય એ અબ્દે સાલે કહેવાય. મૌલા અબ્બાસ અબ્દે સાલે. એટલા માટે આપણા ચોથા ઇમામ ઇરશાદ ફરમાવે છે कि कान अमन अल अब्बास नाफिजुल बसीरा. अल्लाहु अकबर. मारिफत समझो તમે મૌલા અબ્બાસ ની કહે છે મારા ચાચા અબ્બાસ નાફિजुल બસીરા એટલે મારિફતની આખરી મંજિલ ઉપર હતા. મારિફતની આખરી મંજિલ ઉપર હતા. જો મૌલા અબ્બાસ મારિફતની આખરી મંજિલ ઉપર ન હોત તો જ્યારે ઇમામ હુસૈન હુકમ આપ્યા હતા બે મુહર્રમ નો કે ખૈમા અહીંયાથી જે છે ને હટાવવામાં આવે તો મૌલા અબ્બાસ ના માનત ઇમામ હુસૈન ની વાત અને કહા કે મૌલા અહીંયા જ ખૈમા રહેશે, કેમ કે બહાદુર હતા, શુજા હતા. પણ ઈ કહેવાય મારિફત, ઇમામની મારિફત. ઇમામ કહી દીધા, ભલે ઇમામ જમીન ની મૌલા અબ્બાસ ને ખબર હતી કે મૌલા પૈસા દીધા છે, 60,000 દિરહમ કરબલાની જમીન ખરીદવામાં આવી હતી, મિલકિયત અમારી છે, અને અમને કહેવામાં આવે તમે અહીંયાથી જાઓ. કોઈ માનશે? તમે પૈસા જઈને ખરીદો એક જગ્યા અને તમને કહેવામાં આવે તમે તમારો અહીંયાથી ખાઈમાં હટાવો, કોઈ માનશે? નહીં માનશે. મૌલા અબ્બાસ કોઈ બી સુજા હોય તો કેવી રીતે માને? પણ મૌલા અબ્બાસ કબૂલ કર્યા. ઓકે, ઇમામ હુસૈન નો હુકમ છે, મારિફત ખપે. જો મારિફત હોય ને તો અહીંયા જોશ જઝબા ઈ બધું નહીં હાલે, ખ્વાહિશાતે નફ્સ નહીં હાલે. ઓર્ડર આપે, ઓર્ડર હાલે અલ્લાહનો, રસૂલનો અને ઇમામનો. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અને ઈ મારિફતના લીધે જન્નતમાં દરજો હશે. તમને ખબર છે જન્નતમાં જ્યારે માણસો ગળશે, દાખલ થશે, તો ખબર નથી કે કોણ જન્નતમાં દાખલ થશે નહીં થશે, પણ જે લોકો દાખલ થઈ જશે એની વાત કરું છું. આમાં દરજો હશે, ક્લાસ. તમને ખબર છે હદીસ છે ઇન્ન લિલ અબ્બાસ ઇન્દલ્લાહ અઝ્ઝ વજલ મંઝિલતન યગબતુહુ બિહા જમીઉ શુહદા યૌમલ કિયામah. મારા ચાચા અબ્બાસ તો જન્નતમાં એટલો ઊંચો મકામ હશે, એટલો ઊંચો મર્તબો દરજો હશે કે દુનિયાનો જેટલા શુહદા છે, શહીદો, આ લોકો જોઈને રશ્ક કરશે. હા, એટલો ઊંચો મકામ મૌલા અબ્બાસ. તમને ખબર છે કોણ રશ્ક કરશે? શુહદા. શુહદા કોણ છે તમને ખબર છે? ભાઈ, અલ્લાહ, રસૂલ અને ઇમામ નબી પછી કેનો દરજો છે તમને ખબર છે? અલ્લાહ, રસૂલ, ઇમામ, નબી પછી જો અગર કોઈનો દરજો છે દુનિયામાં, શુહદાનો છે. હિસાબ કિતાબ વગર જન્નતમાં જવાના છે શુહદા. એ લોકો રશ્ક કરશે અબ્બાસ એટલી મંજિલ ઉપર, અમે બી તો શહીદ છે, કેમ અમારો દરજો એટલો નથી? અઝીઝો, અબ્બાસ નો દરજા ખાલી શહાદત ને લીધે નથી, શહાદત ના સાથે સાથે મારિફત બી છે. એટલા માટે અબ્બાસ નો દરજો જન્નતમાં સૌથી ઊંચો હશે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. અને તમને ખબર છે શહીદ કેટલા અઝીમ છે? અહીંયાથી તમે સમજો. જ્યારે એ તસવીર આપણે પડે છે, તમને ખબર છે ને કોણ બનાવ્યો છે? જનાબે ફાતિમા ઝહરા. ઈ તસવીર ઈજાદ કરી છે. જ્યારે રસૂલે ખુદા કહે છે જનાબે ફાતિમા ઝહરાને તસવીર બનાવવા માટે, તો માટી ગોતે છે જનાબે ફાતિમા ઝહરા. જનાબે ફાતિમા ઝહરાનું ઘર કેવા ઘર છે? એમાં ઇમામ માસૂમ હોય છે, રસૂલ આવે છે, આમાં આસમાનથી મલાઈકા નાઝિલ થાય છે, અને ઇમામે હસન, ઇમામે હુસૈન, આ લોકોનો પગના નીચેથી માટી લઈને તસબીહ બનાવી શકે, પોતાનો ઘરના ખોળામાંથી માટી લઈને તસબીહ બનાવી શકે. પણ તમને ખબર છે માટી ગોતવા માટે ક્યાં જાય છે? સૈયદુશ શુહદાની કબ્ર ઉપર. સૈયદુશ શુહદા ઇમામ હુસૈન પહેલા કોણ હતો? જનાબે હમઝા. જનાબે હમઝાનો લકબ સૈયદુશ શુહદા હતો કરબલા પહેલા, ઇમામ હુસૈનની શહાદતથી પહેલા. જનાબે હમઝાની કબ્રથી માટી લઈને આવે છે તસબીહ બનાવવા માટે. હું ખાલી શું કામ એક્ઝામ્પલ આપું છું? શહીદનો મર્તબો સમજો. શહીદનો મર્તબો એટલો છે, શહાદતનો મર્તબો એટલો છે કે ફાતિમા ઝહરા માસૂમા હોવા છતાં, જેના ઘરમાં બે ત્રણ માસૂમ છે, માટી લેવા માટે સૈયદુશ શુહદાની કબ્ર ઉપર જાય છે, તાકી તમને ખબર પડે કે શહીદનો દરજ્જો કેટલો છે.
એક સલવાત પડીએ મોહમ્મદ વાલે અને ઈ શહીદ જે છે ને ઈ રશ્ક કરશે. રશ્ક તમને ખબર છે ને, રશ્ક નો મતલબ ઈ છે એક હાસદ હોય એક રશ્ક હોય. રશ્ક નો મતલબ ઈ છે કે અમે જોઈને કે એ કાશ મને બી આ દરજ્જો મળે, એ કાશ હું બી અહીંયા સુધી પૂકી શકે, ઈ રશ્ક કહેવાય. પણ હસદ ખરાબ વસ્તુ છે, રશ્ક સારી વસ્તુ છે. હસદ ઈ છે કે હા શું કામ એને એટલો ઊંચો દરજ્જો મળેલો છે, એને ખતમ કરવામાં આવે. શું કામ એ આગળ વધે છે, એનો પગ ખેંચવામાં આવે. શું કામ જે છે એ કામયાબ થઈ ગયો છે એને નાકામ કરવામાં આવે, ઈ હસદ કહેવાય. પણ ઈ આકાશ હું બી અહીંયા સુધી પૂગી શકત, આકાશ હું બી કામયાબ થઈ જાઉં, એનો જેમ થઈ જાઉં, ઈ રશ્ક કહેવાય. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે તો શું કામ એટલો ઊંચો દરજ્જો મૌલા અબ્બાસ ને મળશે? કેમ કે જનાબે અબ્બાસ અબ્દે સાલે છે. અને યાદ રાખજો અઝીઝો, ઓબુદિયત સૌથી અહમ વસ્તુ છે. જે માણસ અબ્દ અને ઓબુદિયતમાં આગળ છે, ઈ માણસનો દરજ્જો જન્નતમાં સૌથી ઊંચો હશે. શહાદત સિવા, શહાદત તો છે પણ મૌલા અબ્બાસ પાસે બે વસ્તુ છે, શહાદત સાથે ઓબુદિયત. તમને ખબર છે ઓબુદિયત એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ધ્યાનથી સાંભળજો, મગજમાં ગલત મેસેજ ના આવે. ઓબુદિયત નબુવતથી અફઝલ છે, ઓબુદિયત ઇમામતથી અફઝલ છે. ધ્યાનથી સાંભળજો, ગલત મેસેજ તમારા મગજમાં ના આવે. કોઈ નબી નબુવતથી કોઈ અફઝલ થઈ શકે છે, ઇમામતથી કોઈ અફઝલ થઈ શકે છે? હા અઝીઝો, ઓબુદિયત જે છે ને રિસાલતથી અફઝલ છે, નબુવતથી અફઝલ છે, ઇમામતથી અફઝલ છે. ઈ અલગ વાત છે કે જેના અંદર જેટલી વધારે ઓબુદિયત હોય એના હિસાબે અલ્લાહે નબુવત અને ઇમામત અને રિસાલત અતા કરે છે. પૈગંબર શા માટે સૈયદુલ મુરસલીન થઈ ગયા? એટલા માટે કે ઓબુદિયતમાં સૌથી આગળ હતા. અગર ઓબુદિયત ના હોત તો પૈગંબર સૈયદુલ મુરસલીન ના હોત. એટલા માટે કુરાનમાં આવે છે સુબહાનલ્લાઝી અસરા બિ અબ્દિહી લૈલન મિનલ મસ્જિદિલ હરામ ઇલલ મસ્જિદિલ અક્સા. પાકો પાકીઝા ઈ જાત છે જે પોતાનો અબ્દને લઈને ગઈ આસમાનની સૈર કરવા માટે. મેરાજની વાત કરું છું. નથી કહેતા અલ્લાહ કે જેના પાકો પાકીઝા ઈ જાત છે જે મુહમ્મદને લઈને ગઈ સૈર કરવા માટે. મોહમ્મદ નથી કહેતા, અહમદ નથી કહેતા, અલ્લાહ કહે છે અબ્દને લઈને ગયા છે. શું કામ? કેમ કે મેરાજ મુહમ્મદની નહોતી થઈ, મેરાજ અબ્દની હતી. આ એ અલગ વાત છે કે ઈ અબ્દ જે હતો ને એનો મિસદાક મુહમ્મદ હતો અને અહમદ હતા. સલાવત પડીએ મુહમ્મદ વાલે તો અઝીઝો, જનાબે મૌલા અબ્બાસ નું એક નામ અબ્દુસ સાલેહ, એક લકબ યાની નામ નહીં, લકબ અબ્દુસ સાલેહ. બીજો લકબ બયાન કરીને તમારી રબ્તે મસાક. બીજો લકબ મૌલા અબ્બાસ નો કમરે બની હાશિમ. કમરે બની હાશિમ એટલે શું? બની હાશિમ નો ચંદ્રમા, બની હાશિમ નો ચાંદ. ચાંદ કેને કહેવામાં આવે? જે હાઈલાઇટ હોય, જે ચમકતો હોય, જે તાબા હોય, જે મુનવ્વર હોય, ઈ ચાંદ કહેવામાં આવે. એટલે બની હાશિમ એક કબીલો છે. ઈ કબીલાના અંદર જે હાઈલાઇટ છે ને જેનો ચહેરો, એનું નામ છે અબ્બાસ. ઈ કહેવાય કમરો બની હાશિમ, બની હાશિમ નો ચાંદ. અઝીઝો, એને કેમ સમજાવું? ઈ લકબ સમજવા માટે કમરે બની હાશિમ, બની હાશિમ નો કબીલા સમજવું પડશે. બની હાશિમ નો કેવા કબીલા હતો? બની હાશિમ કબીલા કેવા હતો? અઝીઝો, ઈ કબીલામાં કોણ છે? બની હાશિમમાં અબ્દુલ મુત્તલિબ છે, અબુ તાલિબ છે, અને ઇમામ અલી છે, ઇમામે હસન છે, જાફરે તૈયાર છે, અને સૈયદુલ મુરસલીન એમાં રસૂલ ખુદા છે, ફાતિમા ઝહરા છે. આમાં અબ્દુલ મુત્તલિબ કોણ છે? સૈયદુલ બતહા, સૈયદુલ અરબ. અબ્દુલ મુત્તલિબ નો લકબ સૈયદુલ અરબ એટલે અરબનો સરદાર. અને અબુ તાલિબ કોણ છે? સૈયદુલ બતહા, બતહા નો સરદાર. અને જનાબે હમઝા भी કબીલામાં હતા. જનાબે હમઝા કોણ છે? સૈયદુશ શુહદા, સૈયદુશ શુહદા. જાફરે તૈયાર એટલે લશ્કરનો સરદાર. અને
આમાં ઇમામ અલી કોણ છે? સૈયદુલ અઉલિયા. રસૂલ ખુદા કોણ છે? સૈયદુલ મુરસલીન. ફાતિમા ઝહરા કોણ છે? સૈયદતુ નિસાઇલ આલમીન. ઇમામ હસન કોણ છે? સૈયદા શબાબે અહલિલ જન્નહ. ઇમામ હુસૈન સૈયદા શબાબે અહલિલ જન્નહ. ઈ છે કબીલે બની હાશિમ. જાફર તૈયાર લશ્કરનો સરદાર. જાફર તૈયાર લશ્કરનો સરદાર. હમઝા શહીદોનો સરદાર. અને જનાબ અબ્દુલ મુત્તલિબ સૈયદુલ અરબ, અરબનો સરદાર. અબુ તાલિબ બતહાનો સરદાર. ઇમામ અલી ઔલિયાનો સરદાર. ફાતિમા ઝહરા દુનિયાની જન્નતની સરદાર. અને સૈયદુલ મુરસલીન એટલે અંબિયાનો સરદાર. ઇમામ હસન હુસૈન જન્નતના જવાનોનો સરદાર. અઝીઝો, જે કબીલામાં બધાય સરદાર હોય, પહેલાથી બધાય સરદાર છે, ઈ કબીલામાં કમરે બની હાશિમનો લકબ હાસિલ કરવું કેટલું સખત કામ છે. ઈ કબીલામાં તમારો ચહેરો ચમકતો હોય, કેટલો સખત કામ છે આ લકબ હાસિલ કરવાનું. કઈ મામૂલી વાત નથી. તમને એક્ઝામ્પલ આપું. તમારો કુટુંબમાં અગર કોઈ 10 ક્લાસ પાસ છે, તો આમાં જ્યાર સુધી તમે 12મી ક્લાસ કરીને નહીં આવશો, તમારે કોઈ વેલ્યુ ન હોય. જેમાં બધાય 12મી ક્લાસ પહેલાથી પાસ કરી લીધા છે, આમાં પીએચડી કરીને નહીં આવ, તમારી વેલ્યુ ન હોય. જેમાં બધાય પહેલાથી પીએચડી હોય, તો તમે આમાં જે છે ને દાખલા તરીકે એનાથી વધારે ભણતર કરીને ના, તમારી વેલ્યુ ન હોય. જે કબીલામાં બધાય ડોક્ટર હોય, જે કબીલામાં પહેલાથી બધાય એન્જિનિયર હોય, જે કબીલામાં બધાય ડીએમ હોય, બધાય એસપી હોય, બધાય ડીઆઈજી હોય, બધાય આઈજી હોય, જેમાં પહેલાથી બધું ઊંચી ઊંચી પોસ્ટ ઉપર હોય, આવા કબીલામાં કમરે બની હાશિમનો લકબ હાસિલ કરવું કેટલો સખત કામ છે. અઝીઝો, કબીલે બની હાશિમ में પહેલાથી બધાય સરદાર છે. કોઈ સૈયદુલ અરબ છે, કોઈ સૈયદુલ બતહા છે, કોઈ સૈયદુલ શુહદા છે, કોઈ જે છે ને લશ્કરનો સરદાર છે, કોઈ સૈયદુલ મુરસલીન છે, કોઈ સૈયદુલ અઉલિયા છે, કોઈ સૈયદા શબાબે અહલિલ જન્નહ છે, કોઈ જે છે ને શું આપણે કહે અરબનો સરદાર છે. આવા કબીલામાં કમરે બની હાશિમનો લકબ મૌલાએ અબ્બાસ હાસિલ કર્યા છે. આવા કબીલામાં મૌલા અબ્બાસનો ચહેરો જે છે ને ઈ ચમકે છે, ઈ ચાંદ છે આ કમરે બની હાશિમનો. એનો અર્થ ઈ થાય છે કે મૌલા અબ્બાસના અંદર આવા કમાલ હતો કે જે બની હાશિમના અંદર કમાલ હતો. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઈ છે. અને તમને ખબર છે કે અહલે बैत કોણ છે અઝીઝો? યા તમને આવી રીતે સમજાવું. કમરે બની હાશિમ. અઝીઝો, સવાલ ઈ છે કે આજની જે ભણતર થાય છે સ્કૂલમાં, આજની ભણતરમાં તમે જવાનિયાને બી ખબર હશે, ચાંદની પોતાની રોશની નથી. ચાંદના અંદર, ચંદ્રમાના અંદર ઈ ક્યાંથી રોશની હાસિલ કરે છે? સૂરજથી. તો જનાબે અબ્બાસ કમરે બની હાશિમ છે, એટલે બની હાશિમનો ચંદ્રમા છે. તો જનાબે અબ્બાસ ચાંદ છે, તો એની રોશની ક્યાંથી આવે છે? એના અંદર ચાંદની પોતાની રોશની નથી, સૂરજથી હાસિલ કરે છે. તો અબ્બાસનો સૂરજ કોણ છે कि જ્યાંથી આ ચાંદને રોશની મળે છે? અઝીઝો, અબ્બાસનો સૂરજ સૈયદુલ મુરસલીન છે, અબ્બાસનો સૂરજ ઇમામ અલી છે, અબ્બાસનો સૂરજ ફાતિમા ઝહરા છે, અબ્બાસનો સૂરજ હસન અને હુસૈન છે. અહીંયાથી રોશની હાસિલ કરીને કમરે બની હાશિમ કબીલે બની હાશિમમાં ચમકે છે. કબીલે બની હાશિમમાં ચમકે છે. યા શબ્દોને બદલીને એમ કહું કે અબ્બાસ એક આવા આઈનાનું નામ છે જેના અંદર રસૂલે ખુદાની બી તસવીર નજર આવે છે. એક આવા આઈના છે જેના અંદર ઇમામ અલીનો બી ચહેરા નજર આવે છે. એક આવો આઈનો છે જેના અંદર ઇમામ હસન ઇમામ હુસૈનનો બી ચહેરો નજર આવે છે. યા શબ્દ બદલીને એમ કહું કે અબ્બાસ એક આવા આઈના છે જેના અંદર રસૂલનો અખલાક બી છે, જેના અંદર અલીની શુજાઅત બી છે, જેના અંદર જે છે ને જનાબે ઇમામ હુસૈનનો સબ્ર બી છે, ફાતિમા ઝહરાની ઇસ્મત બી છે, ઇમામ હસનનો ઇલ્મ બી છે, ઝૈનુલ આબિદીનની ઇબાદત બી છે, મુહમ્મદ બાકરનો ઇલ્મ બી છે, ઇમામ સાદિકની સદાકત બી છે, ઇમામ રઝાની રઝાયત બી છે, ઇમામ તકીની તકાવત બી છે, ઇમામ નકીનો નકવા બી છે, ઇમામ અસ્કરીની હૈબત બી છે, ઇમામ ઝમાનાનો કમાલ બી છે. સુબહાનલ્લાહ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઈ છે મૌલા અબ્બાસ. તો અહલે बैत કોણ છે? पंजतरे पाक कौन छे? अजीजो याद રાખજો,
અલ્લાહની સિફાતે હમીદાનો જે તજલ્લી જોવું હોય, ખુદાની જે સિફાત છે એની તજલ્લી જોવું હોય તો પંજતને પાકને જો, અને પંજતને પાકને સિફાતની તજલ્લી જોવું હોય તો મૌલા અબ્બાસને જો. સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद. અજીઝો, બીજો લકબ છે પણ ટાઈમમાં ગુંજાઈશ નથી કે હું બીજો લકબ ઉપર તમારી ચર્ચા કરું. હજી અબ્બાસનો બીજો લકબ જો હે શું છે? લશ્કરનો સરદાર, સાહેબે લેવા અરબીમાં કહે છે, એટલે લશ્કરનો સરદાર. પણ એના ઉપર ચર્ચા નહીં કરું, મોડું થઈ જશે. ગમનો બયાન કરવાનું છે. તો હું શરૂ ક્યાંથી કર્યો મારી તકરીર? અબ્દે સાલેહ. એનો અસર કેટલો હતો અબ્દે સાલેહ એટલે મારિફતવાળા બંદા. અલ્લાહ કહે છે કે જ્યારે કરબલાનો વાકિયા ખતમ થઈ ગયો તો મૌલા અબ્બાસ મદીને જ્યારે આવ્યા તો ચાહવાવાળા આવે છે મળવા ઇમામે સજ્જાદને અને પૂછે છે જનાબે અલી અકબરને કેમ શહીદ કરવામાં આવ્યો, અલી અસગરને કેમ શહીદ કરવામાં આવ્યો, કાસિમને કેમ શહીદ કરવામાં. એક માણસ આવીને કહે છે કે મૌલા, હું જાણવા માંગુ છું મૌલા અબ્બાસને કેમ શહીદ કરવામાં આવ્યો. ઇમામ સજ્જાદ કંઈ બોલતા નથી, ખુરશી ઉપર બેસેલા હતા, ઊભા થઈ જાય છે. ખુરશી ઉપર જે છે ને એ શું આપણે કે ઊભા થઈ જાય છે ખુરશી મૂકીને. પાછો એ શખ્સ કહે છે કે મૌલા કરબલામાં મૌલા અબ્બાસને કેવી રીતે શહીદ કરવામાં આવ્યો. પાછો ઇમામ સજ્જાદ ઊભા થઈ જાય છે. ત્રીજી ફેરે એ બોલે છે કે મૌલા કરબલામાં ઇમામ સજ્જાદને કેવી રીતે કત્લ કરવામાં આવ્યો. પાછો ઇમામ સજ્જાદ ઊભા થઈ જાય છે. માણસ સજદ થાય છે કે શું કામ મૌલા અબ્બાસનું નામ લેવાથી ઇમામ સજ્જાદ ખુરશી ઉપરથી ઊભા થઈ જાય છે. પછી ઈ હવે ઇમ્તિહાન લેવા માટે કે ઈ મૌલાના અબ્બાસ નામ સાંભળીને ઊભા થાય છે મૌલા સજ્જાદ. પાછો ચોથી ફેરે જ્યારે નામ લે છે મૌલા અબ્બાસનો તો પાછો ઇમામ સજ્જાદ ઊભા થાય છે અને કહે છે, એ શખ્સ તું ક્યાર સુધી મારો ઇમ્તિહાન લેશે? જ્યાર સુધી તું મૌલા અબ્બાસનું નામ લેતો રહીશ હું ઊભો થાતો રહીશ. મારા ચાચા અબ્બાસ નો મર્તબો એટલો ઊંચો છે. હા અજીઝો, તારીખ કહે છે કે ઇમામ અલી જ્યારે દુનિયાથી જાતા હતા ઘરવાળાને ભેગા કર્યા, બધા ફેમિલી વાળા ભેગા થયા અને બધાને બોલાવે છે, તેડાવે છે અને ઇમામ હસનના હાથ ઉપર બધાનો હાથ રાખીને કહે છે કે હસન, હું દુનિયાથી જવાના છું અને હવે જેટલા ફેમિલી વાળા છે બધાને તમારે સુપુર્દ કરીને જાઉં છું. તારીખ કહે છે કે એ જ ટાઈમે કોઈને રોવાની આવાજ આવી અને જનાબે ઉમ્મુલ બનીન જાય છે, જોવે છે તો એક ઘોડામાં બેઠીને મૌલા અબ્બાસ રોતા હતા. ઉમ્મુલ બનીન કહે છે કે દીકરા શું કામ તું રોએ છે? મૌલા અબ્બાસ કહે છે કે અમ્મા, બાબા બધાઈને ઇમામ હસનને સુપુર્દ કર્યા પણ મને કોઈને સુપુર્દ ના કર્યા, મને ના બોલાવ્યા. જનાબે ઉમ્મુલ બનીન આવે છે અને કહે છે, આકા મારા અબ્બાસ શું ભૂલ કર્યો છે કે તમે અબ્બાસને ઇમામ હસનને સુપુર્દ ના કર્યા. અઝીઝો, હાથ પકડીને ઉમ્મુલ બનીન જનાબે અબ્બાસનો હાથ પકડીને મૌલા પાસે લઈને આવે છે. ઇમામ અલી કહે છે ઇમામ હુસૈનને બોલાવો. જ્યારે ઇમામ હુસૈનને બોલાવે છે તો ઇમામ હુસૈનનો હાથ મૌલા અબ્બાસના હાથ ઉપર રાખે છે અને કહે છે, એ અબ્બાસ, હું બધાઈને હસનને સુપુર્દ કર્યો છું પણ હુસૈનને તમારા હવાલે કરું છું. યાદ રાખજે, કરબલામાં લડતા લડતા જ્યારે દરિયા ઉપર પહોંચી જા તો પાણી ના પીજે, કેમ કે ત્યારે તમારો આકા હુસૈન પ્યાસો રહેશે. હા અઝીઝો, હવે ઈ કાફેલા જ્યારે કરબલામાં આવે છે તારીખ કહે છે શબે આશૂર હતી. ઝુહૈર બિન કૈન જોએ છે જનાબે અબ્બાસને અને ઈ તલવાર ઉપર સાયકલ કરે છે, તલવારને સાયકલ કરે છે. ઝુહૈર બિન કૈન કહે છે, અબ્બાસ તને ખબર છે કે તમારો બાબા શું કામ દુઆ માંગીને અલ્લાહ પાસે દુઆ માંગ્યા હતા અને શા માટે તને તમારી પરવરિશ કર્યા છે? મૌલા અબ્બાસ કહે છે, મને ખબર છે
કે મૌલા અબ્બાસ મારો બાબા શા માટે મારી પરવરિશ કર્યો છે. ઘોડા ઉપર સવાર થાય છે અને આંગળાઈ લીએ છે અને કહે છે આ તો સજ્જોની યા ઝુહૈર, તું મને શુજાત દેવરાવે છે. તું કાલે જોઈશ કે હું કેવી રીતે જંગ કરું છું, કેવી રીતે હું જે છે ને દુશ્મનોને કતલ કરીશ. તું કાલે જોઈશ. પણ અઝીઝો હુસૈનની અબ્બાસની તમન્ના પૂરી ના થઈ. તારી કહે છે મોકો ના મળ્યો હુસૈનને જંગ કરવાનો. સૌથી પહેલા તો જ્યારે ઇમામે હસનના જનાઝા ઉપર તીર વરસાવવામાં આવ્યું ને તો મૌલા અબ્બાસ ન્યામથી તલવાર બહાર કાઢ્યા. ઇમામે હુસૈને હાથ પકડીને રોકી લીધા અને કહે છે એ અબ્બાસ હજી કરબલા નથી. બીજી ફેરે જે મોકો મળ્યો વલીદના દરબારમાં જ્યારે અબ્બાસ તલવારને ન્યામથી બહાર કાઢ્યા, ઇમામે હુસૈન રોકી લીધા અને કહે છે કે અબ્બાસ હજી કરબલા નથી આવ્યો. એ અઝીઝો બીજી મુહર્રમ જ્યારે બીજી મુહર્રમનો જનાબે અબ્બાસ તલવાર ન્યામથી ખેંચ્યા, ઇમામે હુસૈને કહે છે એ અબ્બાસ તને અહીંયા જંગ કરવાની રજા નથી. લેકિન અબ્બાસને ઉમ્મીદ હતી કે 10 મુહર્રમનો અબ્બાસને ઇજાઝત મળશે. એ અઝીઝો સુબહ આશુર થાય છે, જંગ શરૂ થાય છે. અઝીઝો આખિરમાં ઇમામ જનાબે અબ્બાસ ઇમામે હુસૈન પાસે આવે છે, કહે છે આકા હવે મને જંગ કરવાની રજા આપો. ઇમામે હુસૈન કહે છે અબ્બાસ તું લશ્કરનો સરદાર છે, હું કેવી રીતે તમને જંગની રજા આપું. ઇમામે હુસૈન કહે છે હવે મૌલા અબ્બાસ કહે છે આકા જે લશ્કરનો હું સરદાર છું ઈ લશ્કર હવે ક્યાં છે. ઈ લશ્કર તો બધા શહીદ થઈ ગયા. ઇમામે હુસૈન સાંભળતા નહોતા, જવાબ નહોતા દેતા કે એટલામાં કોઈને આવાજ આવી. ખૈમાથી સકીનાની આવાજ આવે છે અલ આતશ અલ આતશ અલ આતશ. હાય પ્યાસ હાય પ્યાસ હાય પ્યાસ. મૌલા કહે છે જનાબે અબ્બાસ કહે છે આકા તમે જો નાના નાના બચ્ચા પ્યાસથી તડપે છે. હુસૈન કહે છે અબ્બાસ અગર તું જવા માંગે છે તો જા સકીના માટે પાણી લઈને આ. અઝીઝો મૌલા અબ્બાસ સકીનાને બોલાવે છે, કહે છે સકીના મશ્ક લઈને આ, હું તારા માટે પાણી લેવા માટે જાઉં છું. લેકિન યાદ રાખજે ઈ મશ્ક ઝૈનબ ના જોએ. એ અઝીઝો સકીના જાય છે, મશ્ક ખૈમાથી મશ્ક લઈને બહાર આવે છે. ઝૈનબ જોઈ લે છે અને કહે છે સકીના શું લઈને જાય છે. સકીના કહે છે મશ્ક લઈને જાઉં છું, મારા ચાચા અબ્બાસ પાણી લેવા જાય છે. અઝીઝો ઝૈનબ તડપી જાય છે, કહે છે સકીના અબ્બાસને ખૈમામાં બોલાવ. એ જનાબે અબ્બાસ ખૈમામાં આવે છે, બે જાનું તય કરીને એ ઝૈનબના સામે બેઠે છે. શહઝાદી શું ભૂલ થઈ ગઈ છે. ઝૈનબ કહે છે અબ્બાસ એક દિવસ હું મારો બાબાની ગોદમાં હતી, મારા માથાથી ચાદર હટી તો મારો બાબા મારો બાજુનો બોસા લીધા, મારો માથા ચૂઈમાં. હું પૂછ્યો બાબા શું કામ તમે મારા બાજુનો બોસા લ્યો છો. તો મારા બાબા કહેતા હતા ઝૈનબ એક દિવસ આવશે કે જાલિમ તારા બે હાથમાં રસ્સી બાંધશે, દોરી બાંધશે. એક દિવસ આવશે કે તારી ચાદર છીનવામાં આવશે. લેકિન એ અબ્બાસ હું વિચારતી હતી જેના કુટુંબમાં અબ્બાસ જેવા બહાદુર હોય એ કુટુંબમાં મારી ચાદર કોણ છીની શકે, મારા હાથમાં રસ્સી કોણ બાંધી શકે. લેકિન એ અબ્બાસ આજ મને યકીન થઈ ગયો કે હવે મને અસીર કરવામાં આવશે. હા અઝીઝો મૌલા અબ્બાસ મશ્ક લઈને મેદાનમાં જાય છે અને રોબ અને દબદબોથી ફૌજ ભાગે છે. ઇમામે જનાબે અબ્બાસ દરિયા ઉપર કબજા કરી લે છે અને સૂખી મશ્ક જે સૂખી ગઈ હતી દરિયામાં નાખે છે. તારીખ લખે છે મશ્ક એટલી વધારે સૂખી ગઈ હતી કે વાર લાગ્યો મશ્કને તર થવામાં. અને મૌલા અબ્બાસ મશ્કના અંદર પાણી ભરે છે અને પહેલા ચુલ્લુમાં પાણી લે છે, નજફનો રૂખ કરે છે. એ બાબા તમે મને વસિયત કર્યા હતા ને કે કરબલામાં લડતા લડતા જ્યારે કબજા કરી લ્યો તમે ફરાત ઉપર તો પાણી ના પીજે. મૌલા એ મારા બાબા તમારી
વસિયત મને યાદ છે. જો આ ચુલ્લુમાં પાણી છે અને આ તમારી વસિયત ચુલ્લુના પાણીને દરિયા ઉપર ફેંકે છે કે મારો આકા પ્યાસા છે, હું તમારી વસિયતને પૂરો કરું છું. હા અજીઝો, પાણી ભરીને મશ્કમાં મૌલા અબ્બાસ ઘોડા ઉપર સવાર થાય છે, ખૈમા તરફ આવવા માંગે છે. તારીખ લખે છે, ચાર કોરથી દુશ્મન અબ્બાસને ઘેરે છે. કોઈ તીર, કોઈ તલવાર, કોઈ નેઝા. એક તીર આવે છે, અબ્બાસનો એક બાજુ કલમ થાય છે. અબ્બાસ મશ્ક અને અલમને બીજા હાથથી સવારે છે. એ અજીઝો, બીજો નેઝા આવે છે, અબ્બાસનો બીજો કલમ, બીજો હાથ કલમ થાય છે. એ અજીઝો, તારીખ લખે છે, અબ્બાસ મશ્કનો જે તસ્મા હતો એને દાંતથી પકડે છે અને ઘોડા ઉપર ઝૂકી જાય છે. મશ્કને સીના ઉપર રાખીને ખૈમા તરફ ઘોડા દોડાવે છે. દુશ્મન કહે છે, હું વિચારતો હતો કે હવે અબ્બાસનો બે બાજુ તો કલમ થઈ ગયો છે, હવે કઈ તાકાત છે જે એને ખૈમા તરફ લઈને જાય છે. એ કહે છે, હું સમજી ગયો, એ મશ્કે સકીના હતી જે અબ્બાસના અંદર તાકાત આપતી હતી અને અબ્બાસને ખૈમા તરફ લઈને જાતી હતી. એ કહે છે કે હું સમજી ગયો કે મશ્કે સકીનાનો કમાલ છે. કહે છે, હું તીર નીકાળ્યો, ચિલ્લાય કમાનમાં જોડ્યો અને અબ્બાસનો નહીં મશ્કે સકીનાનો નિશાના લીધો. તીર હવામાં ચાલ્યા અને અબ્બાસને નહીં મશ્કે સકીના ઉપર લાગ્યો. મશ્કે સકીનામાં છેદ થઈ ગયો, પાણી જમીન ઉપર બહી ગયા. હવે અબ્બાસની ઉમ્મીદ તૂટી ગઈ. એ અજીઝો, અબ્બાસ ઘોડાને પાછો ખૈમા તરફ નહીં મેદાન તરફ મોડે છે. કેમ કે હવે પાણી નથી અબ્બાસના પાસે. એ અજીઝો, જ્યારે મેદાન તરફ મોડે છે, બહાદુર હતા. ચાર કોરથી દુશ્મન પાછો હમલા કરે છે. હવે બાજુ નથી અબ્બાસનો. કહે છે, એક માણસ તીર ચલાવે છે, એક શકી એક તીર ચલાવે છે જે અબ્બાસની આંખમાં લાગે છે અને બેવસ્ત થઈ જાય છે. અને અબ્બાસ ઈ તીરને કાટે તો કેવી રીતે કાટે? તારીખ લખે છે, અબ્બાસ ઝૂકીને બે ઘૂંટણાથી પકડીને તીરને કાટવા માંગતા હતા કે પછવાડેથી એક માણસ આવીને સર ઉપર તલવાર મારે છે. અબ્બાસને માથા ઉપર પછવાડેથી તલવાર લાગી. હવે અબ્બાસ ઘોડા ઉપર સંભળી ના શક્યા. ઘોડાથી જમીન ઉપર આવે છે, આવાજ દે છે, મૌલા મારી મદદ માટે આવો. જ્યારે ઇમામ હુસૈન સાંભળ્યા, આવાજ દે છે, અલાનિન કસર ઝહરી. એ અબ્બાસ, તારા જવાથી મારી કમર તૂટી ગઈ. હા અજીઝો, ઇમામ હુસૈન કમર થામીને, કમર પકડીને અબ્બાસ પાસે આવે છે. જોયે છે અબ્બાસ જમીન ઉપર જખમી પડ્યા છે. અબ્બાસનો જખમી માથા પોતાનો જાનુ ઉપર રાખે છે. પર બારો જનાબે અબ્બાસ માથા ઉપાડીને જમીન ઉપર રાખી દે છે. હુસૈન કહે છે, અબ્બાસ, શું કામ તું મારા જાનુ ઉપર માથો નથી રાખતા? અબ્બાસ કહે છે, મૌલા, હટાને અમુક વાર પછી તમારો માથો કેના જાનુ ઉપર હશે, હું ઈ વિચાર કરીને મારો માથો હટાવું. અજીઝો, પછી જનાબે ઇમામ હુસૈન કહે છે, અબ્બાસ, કઈ આરઝુ છે, કઈ તમન્ના છે તો મને કહેજે. અજીઝો, જનાબે ઇમામ હુસૈન જ્યારે પૂછે છે તો જનાબે અબ્બાસ કહે છે, આકા, પહેલી વસિયત મારી છે, મારી લાશને ખૈમામાં ના લે જાજો, કેમ કે હું શકીનાથી શર્મિંદા છું. બીજી વસિયત ઈ છે કે હું જ્યારે જન્મ લીધો સૌથી પહેલા તમારી ઝિયારત કર્યો, પણ ચાહું છું કે જાતા જાતા દુનિયાથી તમારી ઝિયારત કરી લઉં, પણ મારી એક આંખમાં તીર છે, બીજી આંખમાં ખૂન છે. એ અજીઝો, ઇમામ હુસૈન આંખને સાફ કરે છે, ખૂનને સાફ કરે છે. એ મૌલા ઝિયારત કરે છે મૌલા હુસૈનની. પછી કહે છે, ત્રીજી કોઈ વસિયત છે? મૌલા અબ્બાસ કહે છે, હા, ત્રીજી વસિયત છે, પણ તમારા સાથે નહીં, અલી અકબરને બોલાવો. અલી અકબરને બોલાવવામાં આવે છે. મૌલા કહે છે, અલી અકબર,
તમારાથી મારી વસિયત કરું છું. હું એમ સાંભળ્યો છું કે દુશ્મન અરબમાં જ્યારે કોઈને કતલ કરે છે ને તો એની લાશને ઘોડોની ટાપોથી પામાલ કરે છે. મને બીક છે કે મૌલા હુસૈનને કતલ કરવા પછી માણસો ઘોડોની ટાપોથી પામાલ ન કરે. એટલા માટે હું વસિયત કરું છું જ્યારે મારી રૂહ નીકળી જાય મારો લાશા લઈને ઉમરે સાદ પાસે જાજો અને કહેજો એ ઉમરે સાદ અગર તારો પ્લાન ઈ છે કે હુસૈનને કતલ કરવા પછી હુસૈનની લાશ ઉપર ઘોડોની ટાપોથી તમે પામાલ કરશો તો એના બદલામાં મારી લાશ ઉપર ઘોડા દોડાવવામાં આવે. મારા આકા હુસૈન ઉપર ઘોડા દોડાવવામાં ના આવે. અજીઝો પછી ઇમામ હુસૈન કહે છે અબ્બાસ મારી બી એક તમન્ના છે. મૌલા કહે છે શું તમન્ના છે? કહે છે તું આખી જિંદગી મને આકા બોલા જાવા પહેલા એક ફેર મને ભાઈ બોલી દે. એ અજીઝો તારીખ લગે છે. અબ્બાસ કહે છે યા આખા એ મારા ભાઈ. અને જ્યારે યા આખા કીધા રૂહ જિસ્મતે નીકળી ગઈ. અજીઝો હુસૈન મૌલાનો અલમ લઈને અબ્બાસનો અલમ લઈને ખૈમામાં આવે છે. સકીના બચ્ચાઓને ભેગા કરીને વાટ જોતા હતા. જોએ છે ખાલી અલમ આવે છે અલમદાર નથી. સકીના કહે છે એ બાબા અમને પાણી નથી ખપતો મારા ચાચાને बुलाओ हमने मारा चाचा वसयालमुल लदीन अयमुन कल्बुन यकल्बुन इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन यज़म बिक़ज़ाइहि व तस्लीम अमरिहि मातम हुसैन.